આ તરફ રાજકોટના કોટીચા ચોકમાં સિટી બસ રોકી એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન। રાજકોટમાં બેફામ દોડતી સિટી બસને લઈને કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બસને રોકીને હલ્લાબોલ કરવામાં આવ્યો। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ કચેરી ખાતે એકત્ર થઈને સિટી બસના આતંક મુદ્દે વિરોધ કર્યો હતો। ભ્રષ્ટાચાર નાબૂદ કરોના નારા લગાવ્યા હતા। સાથે જ કમિશનરને અકસ્માત સંદર્ભે આવેદન આપવામાં આવ્યું હતું। ઘણા સમય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં એક સાથે દેખાયા। બીજી તરફ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ પણ સિટી બસના અકસ્માતને લઈને રોડ પર ઉતર્યા હતા। શહેરના કોટીચા ચોક ખાતે પોસ્ટર સાથે રોડ પર ઉતરી વિરોધ કર્યો હતો। સિટી બસને અટકાવી હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું। બાદમાં કાર્યકર્તાઓ સિટી બસમાં બેસી ગયા હતા। જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ જવાનોએ 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આ દરમિયાન પ્રદેશ પ્રમુખનો શર્ટ ઝપાઝપીમાં ફાટી ગયો હતો। માલવીયાનગર પોલીસ દ્વારા એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરવામાં આવી હતી। નેશનલ હેરાલ્ડ કેસને લઈને ગુજરાત સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન। નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાજકારણ ગરમાયું છે। દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા, વિરોધ કર્યો। અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા હેરાલ્ડ કેસને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના ટાઉન હોલ ખાતે ભાજપના નેતા અમિત શાહની આગેવાનીમાં ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે હલ્લાબોલ કર્યું અને પુતળાનું દહન કરી કડક સજાની માંગ કરી। વિરોધના આ દ્રશ્યો છે ગાંધીનગરના। અહીં પણ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું। કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ અંગે ભાજપે વિરોધ કર્યો। ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા દહન કરી વિરોધ કર્યો। વિરોધની આંખ ભરૂચ પણ પહોંચી હતી। ભરૂચમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। નેશનલ હેરાલ્ડ કેસને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। નેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર, પટેલ સુપર માર્કેટ ખાતે યોજાયો હતો। પોલીસે પુતળા દહન કરતા પહેલા જ કાર્યકરો પાસેથી પુતળા કબજે કરી તેમને સ્થળ પરથી દૂર કરાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના વિરોધમાં જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો। તો સુરત શહેરમાં પણ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું। નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં કોંગ્રેસ સામે પ્રદર્શન, પોસ્ટર સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન। શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં પ્રદર્શન જોવા મળ્યું હતું। આ તરફ વડોદરામાં પણ નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપ કાર્યકરો મેદાને આવ્યા। ભાજપે ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો। ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા ગાંધી પરિવારના પુતળા સાથે વિરોધ કરવામાં આવ્યો। આંબેડકર ચોક પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। અમદાવાદના ખોખરામાં જીન્સના વર્કશોપમાં આગથી અફરાતફરી। અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજી વાર આગની ઘટના સામે આવી। ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ 5 એપાર્ટમેન્ટમાં ચોથા માળે 401 નંબરમાં આવેલા જીન્સના કાપડની દુકાનમાં આગ લાગી। કપડા હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકો નીચે દોડી આવ્યા હતા। 21 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। 50થી વધુ ફાયરના જવાનોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો। કલાકો સુધી આગ બુઝાવવા માટે કામગીરી કરી। 2.5 લાખ લીટર પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાઈ હતી। શરણમ 5માં ધાબા ઉપર ગેરકાયદે શેડ બનાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું, જેને લઈને તંત્ર સામે સવાલો ઊભા થયા છે। શેડ અને બીયુ પરમિશન અંગે તપાસ કરાશે। ફાયરના સાધનો કાર્યરત હતા કે નહીં તેની તપાસ થશે। પારડીના મોતીવાડામાં કંપની ભડકે વળતા દોડધામ મચી। વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી। સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા અને કોઈ કારણસર જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ અને કામ કરતા કામદારો તાત્કાલિક જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા। ફાયરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી। આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો। લુખ્ખાઓએ સુરત ફરી માથે લીધું। જાહેરમાં થઈ મારામારી। સુરતમાં ગુંડારાજ સ્થપાયું છે, જેનો આ પુરાવો છે। ડિંડોલી વિસ્તારમાં ચા કોર્નર પર એક તોફાનીએ તોડફોડ કરી પથ્થરમારો કરતા દહેશત ફેલાઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સ્કૂટર પર 2 યુવાનો આવે છે, જેમાંથી એક ઉતરી ચાની કિટલી પર પથ્થરમારો કરે છે। આટલેથી જ અટકતો નથી, બહાર પડેલી ખુરશીઓ ફેંકે છે। લૂંટના ઈરાદે આ તત્વો આવ્યા હતા। તત્વો પાસે ચપ્પુ અને દંડા હાથમાં જોવા મળ્યા। આ તરફ સુરતના વરાછામાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો। તોફાની તત્વો એક વેપારીને ઘેરીને માર્યો હતો। મારી અધમુવો કરી નાખ્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીની અટકાયત કરી છે। વરાછા પોલીસ દ્વારા 3 આરોપીઓને બનાવના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। અમદાવાદમાં યુવાનને દોડાવી લુખ્ખાઓએ માર્યો છે।
લુખ્ખાઓએ પહેલા યુવાનને ઉભા રોડે દોડાવ્યો, બાદમાં એક ખૂણામાં જઈને ધોકાથી માર્યો. આ દ્રશ્યો છે અસલામત અમદાવાદના. રખિયાલ વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે કેટલાક ગુંડાઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો. એક યુવાનને ધાકધમકી આપી માર્યો હતો. હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવાન પર હુમલો કર્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સોસાયટીમાં ગુંડાઓ બાઇક પર આવી રહ્યા છે. તેનાથી બચવા યુવક ભાગી રહ્યો છે. અંતે થાકી જતા યુવકને પકડી લીધો અને પછી તેને મારવામાં આવે છે. યુવકને ઢોર માર મારવામાં આવ્યો. લુખ્ખાઓના આતંકથી દહેશત ફેલાઈ હતી. વફાદાર શ્વાને માલિકનો જીવ બચાવ્યો, હુમલાખોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. પોતાના માલિક પર હુમલો કરવા આવેલા હુમલાખોરોને પાળેલા શ્વાને ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા. વફાદાર શ્વાનની બહાદુરીનો આ કિસ્સો મોરબીના ટંકારાનો છે, જ્યાં મિતાણા ગામ પાસે એક ખેડૂત પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા. શરૂઆતના વિડીયોમાં જોઈ શકાય છે કે વાડામાં શ્વાન બાંધેલો છે. માલિક પર હુમલો થઈ રહ્યો છે એ જોઈને એ ભસવા લાગે છે, પરંતુ બાંધેલો હોવાથી એ પણ લાચાર હતો. આ જ દરમિયાન તેનો માલિક હુમલાખોરોથી બચવા દોડી આવે છે. દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ દિવાલ કૂદી શકતો નથી. બે હુમલાખોર જેવા તેની પાસે પહોંચે કે તરત જ શ્વાન વધારે ભસે છે. હુમલાખોરો ડરી જાય છે. આ દરમિયાન ત્રીજો હુમલાખોર હાથમાં પાવડો લઈને શ્વાનના માલિકને મારવા દોડે છે, જેને શ્વાન અટકાવે છે. તરત જ ખેડૂત શ્વાનને છૂટો કરી નાખે છે. પછી તો વફાદાર શ્વાન હુમલાખોરોની પાછળ દોડીને ત્યાંથી ભગાડી મૂકે છે. સામે મોત ભાળી ગયેલા ખેડૂતને તેના શ્વાને નવજીવન આપ્યું. ખેડૂતનો દાવો છે કે હુમલાખોરો કોણ હતા તે અંગે તેઓને કંઈ જ ખબર નથી. સુરેન્દ્રનગરથી સમાચાર. કાર હુમલાનો